જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે આવ્યા છીએ. કોઈ જન ઉન્મંત ગંગા ભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવત તોલે જામે શ્રીજી મહંત નાયા મુનિવર મહંત તાતો મહિમા અનંત ખળખળીએ ખેલે ખેલા જળ બુંદ પાય અગણિત પાતક જલાય અંતે અક્ષર અપાય અધમ કો ઉધારો જય જય જદુનાથ હાથ મુરલી ધરી મુગટમાત ગઢપુરપતિ ગોપીનાથ આસુરોથી હારો વાલા ગઢપુરપતિ ગોપીનાથ આસુરોથી હારો. જૂનાગઢમાં ગિરનારમાં ત્યારે ખૂબ જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને સાતમ કરવા માટે અમે જૂનાગઢ આવ્યા છીએ. ભવનાથ દાદાના દર્શન કરવા આવ્યા છીએ. પણ જો આ તમને હું અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ને એ ગિરનારના બતાવી રહી છું. ખૂબ જોરદાર વરસાદ, એમ કહેવાય ને કે અતિ ભારે વરસાદ અત્યારે જૂનાગઢમાં વરસી રહ્યો છે અને ગિરનારમાં તો ખૂબ જ વરસાદ છે. ડુંગર એ કંઈ દેખાતા નથી ભવનાથ દાદાનું મંદિર દેખાતું. હવે આપણે દાદાના દર્શન કરી અને ઘરે પહોંચી ગયા. ભાભી સરસ ફરાળી ભાખરી બનાવે છે. ભાભીએ ફરાળી ભાખરી બનાવીને એની રેસીપી હું તમને કહું તો આની અંદર છે ને રાજગરાનો લોટ છે, ફરાળી લોટ છે અને તીખા, અજમા, જીરું એનો ભૂકો કરીને નાખેલો છે અને આ ભાખરીની અંદર ઘીનું મોણ દીધેલ છે અને મોણ દઈ અને ભાખરી વણી અને ત્યાર પછી લોઢી ઉપર આ ભાખરીને શેકવાની અને આ ભાખરીને શેકવા માટે પણ ઘીનો ઉપયોગ કરવાનો. એટલે આ ભાખરી ખૂબ ક્રિસ્પી બનશે. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો. ધીમા ગેસ ઉપર ચોળવવાની એટલે ખૂબ સરસ ક્રિસ્પી બનશે. તો તૈયાર થઈ ગઈ ભાખરી. જો આ બે ભાખરી આપણા માટે બની ગઈ છે. આજના વાતાવરણની વાત કરીએ તો અમારા ઘરની સામે જ ગિરનાર પર્વત ખૂબ સુંદર દેખાય, પણ અત્યારે ખૂબ વરસાદ વરસી રહ્યો છે. કાળા ડીંગ બંગ જેવા વાદળા ચડ્યા છે અને ખૂબ જ પવન ફૂંકાઈ રહ્યો છે. એના કારણે ગિરનાર પર્વત પણ નથી દેખાતો અને આજુબાજુમાં જે ઘરની નજીક જે બિલ્ડિંગો છે એ પણ નથી દેખાતી. એટલો ખૂબ વરસાદ વરસી રહ્યો છે. તો આ વરસાદનું વાતાવરણ તમે એન્જોય કરો તો થોડી જ વારમાં આપણે સ્વામિનારાયણ મંદિરે પહોંચી જશું. તો ચાલો સ્વામિનારાયણ મંદિરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. જો આજે અમે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે આવ્યા છીએ અને તમને ખૂબ સુંદર ગિરનારની ગોદમાં વસેલું સ્વામિનારાયણનું જે મંદિર છે એના હું તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આગળ જે આમ ફેરવજો કેમેરાને સમજો એવી રીતે કે ખૂબ સરસ બગીચોને છે એ બધું તમને હું બતાવીશ.
આછો વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ સુંદર આ બગીચાની વચ્ચે ભગવાન સ્વામિનારાયણનું જે મંદિર છે એ મંદિરની મૂર્તિના હવે હું તમને દર્શન કરાવીશ. ખૂબ સુંદર ભગવાનની મૂર્તિઓ આપને દર્શન આપી રહી છે અને આ મંદિર છે એ જૂનાગઢની અંદર જૂનાગઢ વંથલી હાઈવે ઉપર આવેલું છે. તો જ્યારે પણ તમે જૂનાગઢ આવો ત્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે આ મંદિરે જરૂર આવજો. હવે હું તમને આ મંદિરની સુંદર કોતરણી બતાવીશ.